ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 12 સાયન્સની માર્ચ 2025ની જે બોર્ડની એક્ઝામ છે તેના માટે આઈએમપી ક્વેશ્ચન જોશું. આજના વિડીયોમાં આપણે પાર્ટ 1ના આઈએમપી ક્વેશ્ચન ટીક કરશું અને નેક્સ્ટ વિડીયોમાં પાર્ટ 2ના કરશું. એ બીજો જે વિડીયો કરો તે તમને પ્લેલિસ્ટની અંદર મળશે. 12 સાયન્સ આઈએમપી કરીને પ્લેલિસ્ટ હશે. મારી પાસે રેફરન્સ તરીકે અત્યારે યોગી છે, લિબર્ટી છે ફિઝિક્સની. તમારી પાસે જે પણ રેફરન્સ હોય તે તમે સાથે રાખી શકો. હું ક્વેશ્ચન વાંચતો જઈશ, એ પ્રમાણે તમારે ટીક કરવાનું છે. બોર્ડની જે બ્લુ પ્રિન્ટ છે તે થોડી અટપટી છે, કારણ કે એમાં જનરલ ક્વેશ્ચન સાથે આપેલા છે, એટલે એનું એનાલિસિસ કરવું બહુ અઘરું છે. તો પણ એનાલિસિસ કરેલ છે. કે ચેપ્ટર 1ની વાત કરું તો ચેપ્ટર 1ની અંદર 6 MCQ અને 2 માર્ક્સના 2 સવાલ પૂછવાના છે. એટલે કે જનરલ ઓપ્શન સાથે ટોટલ 10 માર્ક્સનું આ ચેપ્ટરમાંથી આવશે. ચલો, તો ફર્સ્ટ ચેપ્ટરની અંદર હું જે ક્વેશ્ચન વાંચીશ, કદાચ વિડીયોમાં તો બ્લર થઈ જાય, તમને ક્વેશ્ચન ના દેખાય, પણ હું બોલીશ એટલે તમે એ પ્રમાણે ક્વેશ્ચન શોધી શકો છો. લિબર્ટી છે મારી પાસે, તમારી પાસે જે પણ બુક હોય તે. લિબર્ટીમાં 21મો ક્વેશ્ચન છે, કુલમનો નિયમ તેનું અદિશ સ્વરૂપે સમજાવો. એ ક્વેશ્ચન કરવાનો છે. ત્યારબાદ 25મો ક્વેશ્ચન છે, કુલમનો નિયમ સદિશ સ્વરૂપે. તમારી બુકમાં ક્વેશ્ચન નંબર ઉપર નીચે હોઈ શકે. 27મો ક્વેશ્ચન છે, બિંદુવત વિદ્યુત ભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રની સમજૂતી આપો. નેક્સ્ટ 34મો ક્વેશ્ચન છે, વિદ્યુત ક્ષેત્ર રેખાના ગુણધર્મો અથવા તો લાક્ષણિકતાઓ. 35મો સવાલ છે, વિદ્યુત ફ્લક્સની સમજૂતી આપો. 36મો ક્વેશ્ચન, વિદ્યુત ડાયપોલ વિશે ટૂંકમાં માહિતી આપો, એટલે કે વિદ્યુત ડાયપોલ સમજાવો. નેક્સ્ટ 42મો ક્વેશ્ચન છે, સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ વિદ્યુત ડાયપોલ પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવો. એક એની ઉપરનો ટોપિક છે ધ્રુવીય અને અધ્રુવીય અણુ. તે એમસીક્યુ માટે તમારે ઉદાહરણ એના વાંચી જવાના છે. ત્યારબાદ 50મો સવાલ છે, ગૌસનો નિયમ સમજાવો અને ગૌસના નિયમના અગત્યના મુદ્દાઓ બંને. નેક્સ્ટ 54મો ક્વેશ્ચન છે, અતિ લાંબા વિદ્યુતભારિત તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર મેળવો. નેક્સ્ટ 55મો ક્વેશ્ચન, સમાન રીતે વિદ્યુતભારિત અનંત સમતલ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. ઉદાહરણ અને સ્વાધ્યાયની વાત કરીએ એ પહેલાં તમે લાસ્ટ યરના મારા આઈએમપીના ક્વેશ્ચનના વિડીયો પણ જોઈ શકો છો અને બોર્ડની એક્ઝામમાં કેટલા માર્ક્સની એમાંથી પૂછાયું છે તે પણ તમે જોઈ શકો છો. વિડીયોમાં હું વધારે ક્વેશ્ચન ટીક કરાવીશ. એનું કારણ એ છે કે હું જે આઈએમપી આપું છું તે પાસ થવા માટે નથી, પાર્ટ બીમાં 50માંથી 50 માર્ક્સ લાવવા માટે છે. એટલે મે બી તમને વધારે ક્વેશ્ચન લાગશે, પણ એટલા કરવા. ઉદાહરણનો પહેલો દાખલો, ત્યારબાદ ઉદાહરણ 9, ત્યારબાદ સ્વાધ્યાયમાં પહેલો દાખલો છે તે એમસીક્યુ માટે કરવાનો છે. પહેલો, બીજો એ બંને એમસીક્યુમાં આવી શકે. જે નાના દાખલા હોય એ ડાયરેક્ટ એમસીક્યુમાં પૂછે છે, એટલે પહેલો બીજો કરવાનો છે. ત્યારબાદ 8, 9 બંને 10મો એમસીક્યુ માટે, 11મો પણ એમસીક્યુ માટે, 12 પણ એમસીક્યુ અને 13 પણ એમસીક્યુ. એટલે 9, 8, 9, 10, 11, 12, 13 એ બધા કાં દાખલા તરીકે અથવા તો એમસીક્યુ. 14મો, 16, ત્યારબાદ 18, 20, 21, 22. 18, 20, 21, 22 એમસીક્યુમાં પણ આવી શકે અને દાખલા તરીકે પણ આવી શકે. તો આટલા ક્વેશ્ચન તમારે કરવાના છે ચેપ્ટર 2માંથી.
ફર્સ્ટમાંથી ચેપ્ટર 2ની વાત કરીએ તો ચેપ્ટર 2માં બ્લુપ્રિન્ટ પ્રમાણે 5 MCQ, 3 માર્ક્સનો એક સવાલ અને 4 માર્ક્સનો એક સવાલ, ટોટલ 12 માર્ક્સનું છે જનરલ ઓપ્શન સાથે. તેમાં છઠ્ઠો સવાલ છે બિંદુવત વિદ્યુતભારને લીધે મળતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવો. નેક્સ્ટ 8મો સવાલ વિદ્યુત ડાયપોલને કારણે કોઈ બિંદુએ મળતા વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર અને તેના ખાસ કિસ્સા બંને સાથે લાસ્ટ યર બોર્ડમાં પૂછાયેલો છે. ખાસ કિસ્સાનો 1 માર્ક્સ હોય છે. કિસ્સામાં તમારે અક્ષ પર બતાવવાનો છે અને વિષુવરેખા પર. નેક્સ્ટ સમસ્થિતિમાન પૃષ્ઠનો ટોપિક છે 13મો, તે MCQ માટે કરવાનો મોસ્ટ IMP. ત્યારબાદ 21મો ક્વેશ્ચન છે બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્રમાં આવેલ ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો. અને 22મો સવાલ એના ખાસ કિસ્સા. 33મો સવાલ છે ડાઇલેક્ટ્રિક પદાર્થ, એ MCQ માટે કરવાનો છે એના ઉદાહરણ સાથે. નેક્સ્ટ 40મો સવાલ છે સમાંતર પ્લેટ કેપેસિટન્સનું સૂત્ર મેળવો. ત્યારબાદ 43મો સવાલ સમાંતર પ્લેટ કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર સમજાવો. નેક્સ્ટ 44મો ક્વેશ્ચન કેપેસિટરનું શ્રેણી જોડાણ અને 45 કેપેસિટરનું સમાંતર જોડાણ. 47 સંકલનની રીતનો ઉપયોગ કરી કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર મેળવો. અને 48મો ઉર્જા ઘનતાનું સૂત્ર મેળવો. ઉર્જા અને ઉર્જા ઘનતા. ઉદાહરણમાં બીજો દાખલો ત્યારબાદ 5મો, બીજો 5મો, 9મો, 10મો. 9, 10 સ્વાધ્યાયમાં પહેલો, 7મો, 10મો MCQ માટે અને 11મો. આટલા કરવાના છે. ચેપ્ટર 3ની વાત કરીએ બ્લુપ્રિન્ટ પ્રમાણે 3 MCQ, 2 માર્ક્સનો એક સવાલ, 3 માર્ક્સનો એક સવાલ, 4 માર્ક્સનો એક સવાલ, ટોટલ 12 માર્ક્સનું. ટૂંકમાં બધી વેરાયટી છે એમાંથી, એટલે આમાં વધારે ક્વેશ્ચન કરવા પડશે. 7મો સવાલ છે ઓહમનો નિયમ અને એની સાથે જ ઓહમના નિયમની મર્યાદા બંને સાથે કરી લેવી. નેક્સ્ટ 9મો સવાલ વિદ્યુત પ્રવાહ ઘનતાની સમજૂતી આપી ઓહમનો નિયમ સદિશ સ્વરૂપે મેળવો. 12મો સવાલ વાહકમાં ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ અને ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ સમજાવી ડ્રિફ્ટ વેગનું સૂત્ર મેળવો. 13મો સવાલ વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ અથવા તો J = NEVD સૂત્ર મેળવો. નેક્સ્ટ 14મો સવાલ મોબિલિટી પર નોંધ લખો. એ MCQ માટે પણ એમાંથી આવે છે મોબિલિટીનો એકમ પારિમાણિક સૂત્ર અથવા તો 2 માર્ક્સની અંદર. ઓહમના નિયમની મર્યાદા આગળ કીધું તે પ્રમાણે 15મો સવાલ. પછી 18મો સવાલ છે ધાતુ, મિશ્ર ધાતુ અને અર્ધવાહક માટે ρ વર્સિસ T ના આલેખ. એ MCQ માટે એ આલેખના આકાર તમારે યાદ રાખવાના છે અથવા તો કોણ સમપ્રમાણમાં કોના માટે વ્યસ્ત પ્રમાણ અને કોના માટે અચળ છે. 19મો સવાલ વિદ્યુત પાવર અથવા તો વિદ્યુત ઉર્જાની સમજૂતી આપો. વિદ્યુત ઉર્જા અને પાવર. 25મો સવાલ વિદ્યુત કોષનું શ્રેણી જોડાણ. 27મો સવાલ વિદ્યુત કોષનું સમાંતર જોડાણ. 32મો સવાલ નહીં 32મો નથી કરવો. વિસ્ટન બ્રિજ 34મો સવાલ એ કરવાનો છે. ઉદાહરણ ત્રીજું, ચોથું, પાંચમું, 3, 4, 5, 6, 7. આ ચેપ્ટરની અંદર 4 કે 5 દાખલા છે આ સર્કિટ ડાયાગ્રામ વાળા, એમાંથી એક 100% પૂછાશે. પહેલો સ્વાધ્યાયમાં પહેલો MCQ માટે, બીજો કરવો, ત્રીજો કરવો, ચોથો MCQ, પાંચમો MCQ, છઠ્ઠો કરવો અને સાતમો. એટલે 1 થી 7 બધા જ કરવાના છે. એઝ એ MCQ આવશે 1-2 અને અથવા તો દાખલામાં આવશે. ત્યારબાદ 9મો. આટલા ક્વેશ્ચન કરવાના છે ત્રીજા ચેપ્ટરમાંથી. ચોથું ચેપ્ટર
બ્લુપ્રિન્ટ પ્રમાણે 4 MCQ અને 3 માર્ક્સનો એક સવાલ. ટોટલ 4 માર્ક્સનું 7 માર્ક્સનું છે જનરલ ઓપ્શન સાથે. 8મો સવાલ છે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ આધારિત સુરેખ સળિયા પર લાગતા બળનું સૂત્ર મેળવો. 9મો સવાલ સાયક્લોટોનનો સિદ્ધાંત સમજાવો. ત્યાર પછી 13મો સવાલ વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર લૂપની અક્ષ પરના કોઈ બિંદુ પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો. 18મો સવાલ અનંત લંબાઈના સોલેનોઇડ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો અથવા તો અતિ લાંબા સોલેનોઇડની અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મેળવો. 19મો સવાલ સમાંતર વિદ્યુત પ્રવાહ આધારિત તારો વચ્ચે લાગતા બળનું સૂત્ર. 21મો સવાલ વિદ્યુત પ્રવાહ આધારિત લંબચોરસ ગૂંચળાના સમતલમાં રહેલા નિયમિત ચુંબકીય ક્ષેત્રને કારણે લંબચોરસ ગૂંચળા પર લાગતું ટોર્ક. અને 22મો સવાલ આમાં ફરક શું છે કે અહીંયા ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય અને અહીંયા ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્ર સાથે કંઈક ખૂણો બનાવે. એ બંને કરવાના છે. 26મો સવાલ ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત, રચના અને કાર્યપદ્ધતિ સમજાવો. હવે પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા MCQ માટે યાદ રાખજો. ઉદાહરણમાં પહેલો MCQ તરીકે, ત્યાર પછી ત્રીજો ઉદાહરણ, ત્યાર પછી છઠ્ઠો MCQ તરીકે, 7મો દાખલા તરીકે. સ્વાધ્યાયમાં પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, 7મો એ બધા MCQ માટે આવી શકે. 1 થી 7, 8, 9, 1 થી 9 બધા કરવાના છે MCQ અથવા તો દાખલા તરીકે. આટલી વસ્તુ કરવાની છે. 5મા ચેપ્ટરમાં જોઈએ. બ્લુપ્રિન્ટ પ્રમાણે 1 MCQ અને 2 માર્ક્સનો એક સવાલ. ટોટલ 3 માર્ક્સનું છે આ ચેપ્ટર. એટલે ના વંચાતું હોય તો ના કરો તો પણ ચાલશે. 5મું ચેપ્ટર છોડી શકો અને 8મું ચેપ્ટર તમે છોડી શકો. 5મો સવાલ છે ચુંબકીય ક્ષેત્ર રેખાના ગુણધર્મો. જો વિદ્યુત ક્ષેત્ર રેખાના ગુણધર્મો આવડે તો ચુંબકીય ક્ષેત્ર રેખાના ગુણધર્મો અથવા તો લાક્ષણિકતા આવડે. એક જ પોઈન્ટમાં ચેન્જ છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધગાળો રચતી નથી, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધગાળો રચે છે. 8મો સવાલ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ ચુંબકીય ડાયપોલ માટે ચુંબકીય સ્થિતિ ઉર્જાનું સૂત્ર અને ખાસ કિસ્સા. નેક્સ્ટ 10મો સવાલ ચુંબકત્વ માટે ગૌસનો નિયમ સમજાવો. ત્યારબાદ ડાયામેગ્નેટિક. 13મો સવાલ ડાયામેગ્નેટિઝમ અને ડાયામેગ્નેટિક પદાર્થ. 15મો સવાલ પેરામેગ્નેટિઝમ અને પેરામેગ્નેટિક પદાર્થ સમજાવો. 16મો સવાલ ફેરોમેગ્નેટિક અને ફેરોમેગ્નેટિઝમ. આની અંદર મિઝનર અસર, સુપર કંડક્ટર એવું બધું આવે છે, એ પણ વાંચી જવું. દાખલાની વાત કરીએ. ઉદાહરણના એક પણ નથી કરવાના. સ્વાધ્યાયમાં પહેલો MCQ તરીકે, બીજો દાખલો કરો ત્રીજો MCQ તરીકે, ચોથો MCQ એટલે 1 થી 4, ત્યારબાદ 7. આટલી વસ્તુ કરવાની છે. નેક્સ્ટ છઠ્ઠું ચેપ્ટર. બ્લુપ્રિન્ટ પ્રમાણે છઠ્ઠા ચેપ્ટરમાં 4 MCQ, 2 માર્ક્સનો એક સવાલ, 3 માર્ક્સનો એક સવાલ. ટોટલ 9 માર્ક્સનું પૂછવાનું છે. તેમાં 7મો સવાલ છે ફેરેડેનો વિદ્યુત ચુંબકીય પ્રેરણનો નિયમ. એ કરવાનો છે. છઠ્ઠો છે સવાલ ચુંબકીય ફ્લક્સ વિશે સમજૂતી આપો. એ પણ કરવો. 9મો સવાલ લેન્ઝનો નિયમ સમજાવો અથવા તો લેન્ઝનો નિયમ એ ઉર્જા સંરક્ષણના નિયમનું વિશિષ્ટ સ્વરૂપ છે. 10મો બંને સેમ જ છે. 11મો સવાલ ગતિકીય EMF નું સૂત્ર મેળવો. 16મો સવાલ આત્મપ્રેરણ એટલે શું? આત્મપ્રેરિત EMF નું સૂત્ર. 17મો સવાલ L લંબાઈ અને A નું ક્ષેત્રફળ ધરાવતા સોલેનોઇડ માટે આત્મપ્રેરકત્વનું સૂત્ર મેળવો. 18મો સવાલ L જેટલું આત્મપ્રેરકત્વ ધરાવતા અને I પ્રવાહ આધારિત પ્રસ્થાપિત કરવા માટે જરૂરી ઉર્જાનું અથવા તો ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર U = 1/2 Li² મેળવો. 20મો સવાલ AC જનરેટરનો સિદ્ધાંત, રચના અને કાર્યપદ્ધતિ સમજાવો.
હવે એસી જનરેટરના બે ભાગ છે, તેમાં ત્યાં પહેલો પોર્શન જ કરવાનો છે, આ ગ્રાફવાળો, અથવા તો એસી જનરેટરની લાક્ષણિકતા કે એવું કરવાનું નથી. ઉદાહરણમાં બીજો, ત્રીજો, ચોથો એમસીક્યુ તરીકે એકાદ આકૃતિ આપી હોય અને તમને દિશા પૂછી હોય, બીજો, ત્રીજો, ચોથો, છઠ્ઠો, સાતમો, આઠમો, 7, 8, 9, 10 આટલા કરવાના છે. 10મું ઉદાહરણ તરીકે આવી શકે, પેલા એમસીક્યુમાં આવી શકે, 9મો બોર્ડમાં તરીકે અને અહીંયા એમસીક્યુ તરીકે 10મો. સ્વાધ્યાયમાં બીજો એમસીક્યુ તરીકે, ત્રીજો કરવાનો છે, 5મો, બીજો, ત્રીજો, 5મો, 7 અને 8 આટલી વસ્તુ કરવાની છે. નેક્સ્ટ 7મું ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ, 2 એમસીક્યુ, 2 માર્ક્સનો એક સવાલ, 3 માર્ક્સનો એક સવાલ અને 4 માર્ક્સનો. ટૂંકમાં બધી વેરાયટી છે. ટોટલ 11 માર્કનું વેઇટેજ છે આ ચેપ્ટરનું. બીજો સવાલ, અવરોધને લાગુ પાડેલ એસી વોલ્ટેજના કિસ્સામાં, અથવા તો અવરોધને લાગુ પાડેલ એસી વોલ્ટેજ, માત્ર અવરોધ ધરાવતો એસી પરિપથ ટૂંકમાં. ત્યારબાદ 6થો સવાલ, માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ. 9મો સવાલ, માત્ર કેપેસિટર ધરાવતો એસી પરિપથ. દરેક કિસ્સા કરવાના છે. નેક્સ્ટ મોસ્ટ આઈએમપી 13મો સવાલ, એલસીઆર શ્રેણી એસી પરિપથ માટે તત્કાલીન પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો સંબંધ ફેઝર ડાયાગ્રામની મદદથી મેળવો. નેક્સ્ટ 17મો સવાલ, એલસીઆર એસી શ્રેણી પરિપથમાં અનુનાદ સમજાવો. ત્યારબાદ 20મો સવાલ, એલસીઆર એસી શ્રેણી પરિપથ માટે સરેરાશ પાવરનું સૂત્ર મેળવો અને તેના ખાસ કિસ્સા 21માં છે. બંને મોસ્ટ આઈએમપી એક સાથે પૂછાશે 4 માર્ક્સમાં. 23મો સવાલ, ટ્રાન્સફોર્મરની કાર્યપદ્ધતિ સમજાવો અને 24મો આદર્શ ટ્રાન્સફોર્મર, એ બંને કરવાનું છે. 25મો ટ્રાન્સફોર્મરમાં થતો ઉર્જાનો વ્યય, મોસ્ટ આઈએમપી ટ્રાન્સફોર્મર પણ. ઉદાહરણમાં પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5મો. અમુક એમસીક્યુમાં આવે છે એમાંથી 1 થી 5, છઠ્ઠો કરવો 1 થી 6, પછી 8મો, 9મો. ત્યારબાદ આ 10મામાંથી એક એમસીક્યુ આવે છે, એ યાદ રાખો કે કઈ ઘટનાને કારણે મેટલ ડિટેક્ટરમાં યુઝ થાય છે અથવા તો વિદ્યુત ચુંબકીય પ્રેરણ ઘટનાનો ઉપયોગ થાય એવું આવશે આન્સર. સ્વાધ્યાયમાં પહેલો, બીજો, ત્રીજો, ચોથો 1 થી 4 એમસીક્યુ તરીકે, છઠ્ઠો પણ એમસીક્યુ 1 થી 4, 6, 7, 8 આટલા કરવાના છે. 8મું ચેપ્ટર છે, એમાંથી ખાલી 2 એમસીક્યુ છે. પાર્ટ બીની અંદર એમાંથી કંઈ પૂછવાનું નથી એઝ પર બ્લુપ્રિન્ટ, પણ બ્લુપ્રિન્ટમાં એ લોકો થોડા ઘણો ચેન્જીસ કરી શકે, પણ કરે તો પણ વાંધો નહીં આવે કેમ કે જનરલ ઓપ્શન છે એટલે એમાંથી નીકળી જશે. એટલે 1 થી 8 ચેપ્ટરનું આપણે જોઈ ગયા. 5મું ચેપ્ટર માત્ર 3 માર્ક્સ, 8મું ચેપ્ટર માત્ર 2 માર્ક્સ, એટલે એ 2 તમારે છોડવા હોય તો છોડી શકો. નેક્સ્ટ વિડીયોમાં આપણે 9 થી 14 ચેપ્ટરના એમપી જોશું. ઓકે.